કેમ છો બાળકો? વેલકમ ટુ આલ્ફા ઇન્સ્ટિટ્યૂટ. અત્યાર સુધી આપણે જેટલા સેશન કમ્પ્લીટ થઈ ગયા બરાબર, કે બધા જ લખાણ સંબંધિત દાખલા પતી ગયા છે, રાઈટ? ઓકે, હેનરીનો નિયમ, રાઉટનો નિયમ. હવે આપણે અહીંયા જે નવું સેશન સ્ટાર્ટ કરી રહ્યા છીએ કે હેનરીના વિશેષ કિસ્સા તરીકે રાઉટના નિયમ વિશે સમજાઈએ. બોર્ડની એક્ઝામની અંદર આ 4 માર્ક્સમાં આવશે. આની અંદરથી MCQs પણ આવશે, નીટ જીમાં. ઓકે, ગુજકેટમાં બી તમારે પ્રિપેરેશન કરવાની છે, એ પણ આવશે એમાં. ક્લિયર? ઓકે. ને લાસ્ટ આપણે બધા જ એના ઉદાહરણ, એના રિલેટેડ અને લખાણ સંબંધિત સમ્સ દાખલા બી કરાયા હતા આપણે. ઓકે, સૌથી પહેલાં જો તમે લોકોએ આપણા ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો તો પહેલાં એ કરી દેજો. ઓકે, અને આગળના જેટલા બી સેશન ગયા છે જોવાના બાકી છે, દરેકે દરેક વિડીયો આપણા પ્લેલિસ્ટમાં છે. અને આ હેન્ડ રિટન નોટ્સ છે એ આપણા ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મળી રહેશે. ક્લિયર? અને તમે આ જ આપણી ચેનલની લિંકને તમારા મિત્રોને શેર કરો અને એ લોકોને બી સબસ્ક્રાઈબ કરવાનું કહો, જેથી કરીને એ લોકોને બી આનો બેનિફિટ મળી રહેશે. ઓકે, તો 4 માર્ક્સની અંદર બોર્ડ એક્ઝામમાં આવશે કમ્પલસરી હું કે આ કુક રીતે તમે પ્રિપેરેશન કરવાની, હેનરી અને રાઉટના નિયમની તૈયારી કરવાની રહેશે. ઓકે, એની અંદર જોઈએ આપણે સૌથી પહેલાં હેનરીના વિશેષ નિયમની અંદર વિશેષ કિસ્સા તરીકે રાઉટના નિયમ વિશે આપણે અહીંયા સમજીએ થોડો. અને એની અંદર તમને આગળ તો તમને બેના નિયમો ખબર જ છે કે હેનરી અચળાંક શું છે, રાઉટનો અચળાંક શું છે, એ વિશે બી તમે સમજૂતી ડિટેલમાં સમજી લીધી છે. અને કદાચ ક્યાંય બાય મિસ્ટેક કંઈક પ્રોબ્લેમ હોય તો પ્લેલિસ્ટમાંથી વિડીયો જોઈ લેજો. ઓકે, આગળના લેક્ચર જેટલા બી સેશન છે બધા તમે એમાં જોઈ લેજો. ક્લિયર? ઓકે, હવે આપણે આગળ સ્ટાર્ટ કરીએ છીએ કે રાઉટના નિયમ વિશે એ સમજવાનું છે કે હેનરીનો ખાસ વિશેષ કિસ્સા તરીકે રાઉટનો જ નિયમ એ સમજવાનો છે. સૌથી પહેલો તો શું હતો કે તમને એ ખબર હોવી જોઈએ કે KH એ કોનો હતો? હેનરીનો અચળાંક હતો. ઓકે, અને P01 તો P0 શું કોનો હતો? તમે અહીંયા P0 બી કહી શકો. ઓકે, કે આ જગ્યાએ જે તમે રાઉટ વિશે તમે જે આ બે અચળાંકો જોયા હતા બરાબર, તો અચળાંકોમાં કેવું હતું કે જ્યારે P ચલે છે એટલે કે દબાણ એ મોલ અંશના સમપ્રમાણમાં ચલે છે. મોલ અંશના શું છે? સમપ્રમાણમાં ચલે છે. તો સમપ્રમાણ એટલે શું કહેવાશે? આપણા સિમ્બોલિક રિપ્રેઝન્ટેશન કેપિટલ X. ઓકે, જ્યાં સમપ્રમાણતા નિશાની જાય તો P બરાબર KH હતું, KH ઇન્ટુ મોલ અંશ. આ હતો કોનો હતો નિયમ? હેનરીનો હતો. હવે આની જ જગ્યાએ સેમ સિનરીઝ હિયર, P ઇઝ ઇક્વલ ટુ આ જગ્યા તમે જ્યારે P01 એ એનો શું થશે? અચળાંક થઈ જશે. ઓકે, તો આપણે P01 એ કોનો છે? રાઉટના નિયમનો છે. ઓકે, તો આ બેઝિક એનો કોન્સેપ્ટ હતો. એ કોન્સેપ્ટ ક્લિયર હશે દેન આફ્ટર તમને આની અંદર ડિટેલમાં ખબર પડશે. જોઈએ એમાં સૌથી પહેલા કે રાઉટના નિયમના આધારે જ્યારે કે કોઈ કંઈક દ્રાવણ છે, ઓકે, કે બીકરની અંદર કોઈ દ્રાવણ આપેલું છે. દ્રાવણ ઇટ મીન્સ કે શાનું કયા બે અંદર હશે? દ્રાવકો અને દ્રાવ્યો એ બે હશે એકમો, ઘટકો બી કહી શકાય ને. ઓકે, તો બે ઘટકોથી જે બને છે, બે અથવા બે ઘટકોથી જે બને છે, ઓકે, એ દ્રાવણ વિશે આપણે જોઈએ. તો અહીંયા આપેલ જે દ્રાવણ છે એમાં બાષ્પશીલ ઘટકનું બાષ્પ દબાણને આપણે સિમ્બોલિક રિપ્રેઝન્ટેશન P કહીશું. ઓકે, અને મોલ અંશને કેપિટલ X બોલીશું. ઓકે, તો રાઉટના નિયમની અહીંયા ડિસ્કસ કરવાની છે તો તમારે તરત જ મગજમાં લાઈટ થવી જોઈએ કે એનો અચળાંક શું છે? તો P01. ઓકે, તો રાઉટના નિયમના આધારે જો કોઈ દ્રાવણ આપેલું હોય છે એ દ્રાવણમાં બાષ્પશીલ ઘટકનું બાષ્પ દબાણ શું હોય છે? P1 બરાબર X1 ઇન્ટુ P01 હોય છે. ક્લિયર? એ આ કોનું છે? આ સૂત્ર કોની છે? આ ફોર્મ્યુલા જુઓ છોકરાઓ, આ જે ફોર્મ્યુલા આપી છે કોની આપી છે? કોની? રાઉટના નિયમને આપી છે, હે ને? ઓકે, તો એના તરીકે P1 બરાબર X1 ઇન્ટુ P01 કહેવામાં આવે છે. જ્યારે પ્રવાહીમાં વાયુના દ્રાવણમાં, એટલે કે દ્રાવણ છે કયું છે? વાયુ છે. એનો મતલબ ફાઇનલ એક વસ્તુ થઈ ગઈ કે દ્રાવક શું હશે? વાયુ અવસ્થામાં હશે અને દ્રાવ્ય વાયુ અથવા તો ઘન અવસ્થામાં હોય. ક્લિયર? મેં તમને પહેલા બી આગળના સેશનમાં સમજાવ્યું હતું, આગળના પીરિયડ્સની અંદર.
કે લેક્ચરમાં શું સમજાયું હતું કે દ્રાવણ ધારો કે પ્રવાહી અવસ્થામાં છે તો દ્રાવક એ પ્રવાહી અને દ્રાવ્ય કાં તો પ્રવાહી અધરવાઇઝ ઘન અથવા તો વાયુ અવસ્થા હોઈ શકે. બટ રાઉલ્ટના નિયમના આધારે પ્રવાહીમાં વાયુના દ્રાવણમાં એક ઘટક એટલો બાષ્પશીલ છે. બાષ્પશીલ કોણ હોય? ઓબ્વિયસલી કોણ હોય? યસ, વાયુઓ હોય. ઓકે, તો પ્રવાહીમાં વાયુના દ્રાવણમાં એક ઘટક એટલો બાષ્પશીલ છે એટલે જે વાયુ તરીકે તે અસ્તિત્વમાં આવે છે. શેના તરીકે આવે છે? વાયુ તરીકે અસ્તિત્વમાં આવે છે. અને આપણે આગળ જોઈએ પ્રમાણે તેની દ્રાવ્યતા હેનરીના નિયમ કે જે દ્રાવ્યતા શું આપી છે કે હેનરીના નિયમ કે કયા નિયમને અનુસરે છે કે પી એ મોલ અંશને સમપ્રમાણ છે એટલે પી બરાબર KH ઇન્ટુ X. ઓકે, તે વખતે આ કયો નિયમ અહીંયા લાગુ પડશે? આપણે હેનરીનો નિયમ લાગુ પડે છે. ઓકે, જ્યારે દ્રાવણ નોર્મલ કોઈ દ્રાવણ આપ્યું હોય એની અંદર બાષ્પશીલ ઘટકનું બાષ્પ દબાણ એ રાઉલ્ટનો નિયમ P1 બરાબર X1 ઇન્ટુ P01 ને 1 તરીકે દર્શાવવામાં આવે છે. પરંતુ જો દ્રાવણ વાયુ અવસ્થામાં હોય તો પ્રવાહીમાં વાયુના દ્રાવણ માટે એક ઘટક એટલો બધો બાષ્પશીલ હોય છે કે જે વાયુ અવસ્થામાં હોય છે અને જેને કારણે દ્રાવ્યતા કયા નિયમને અનુસરશે? હેનરીના નિયમને અનુસરે છે. કોના નિયમને? હેનરીના. ક્લિયર? ઓકે, તો આની અંદર રાઉલ્ટ વિશે બી સમજાયું અને હેનરી વિશે બી સમજાયું. પણ આપણે તો અહીંયા ટોપિક શું છે મેઇન કે હેનરીના વિશિષ્ટ કિસ્સા તરીકે રાઉલ્ટનો નિયમ અહીં એક્સપ્રેસ કરવાનો છે. તો રાઉલ્ટનો નિયમ અને હેનરીનો નિયમ એ બંનેને આપણે કમ્પેર કર્યું. સી છે તો શું થશે? બાષ્પશીલ ઘટક અધરવાઇઝ વાયુનું આંશિક દબાણ. કેમ? આંશિક દબાણ યાની કે P01. ઓકે, ઇટ ઇઝ કોલ્ડ આંશિક. તો વાયુનું આંશિક દબાણ એ દ્રાવણમાંના મોલ અંશના સમપ્રમાણમાં ચલે છે. તો આપણે એવું બોલી શકીએ કે વાયુનું આંશિક દબાણ એ દ્રાવણમાંના મોલ અંશને સમપ્રમાણમાં ચલે છે. માત્ર એ સમયે સમપ્રમાણતા અચળાંક તરીકે જો હેનરી હોય તો KH બતાવશે. KH એટલે હેનરી એ P01 એટલે કે રાઉલ્ટના અચળાંકથી અલગ પડી જાય છે. આમ રાઉલ્ટનો નિયમ એ હેનરીના નિયમનો વિશિષ્ટ કિસ્સો કહેવામાં આવે છે. માટે આ જે રાઉલ્ટનો નિયમ છે ને એ હેનરીના નિયમથી અચળાંક અલગ પડી જાય છે બંને. માટે આપણે એવું કહી શકીએ કે જે રાઉલ્ટનો જે નિયમ છે હેનરીના નિયમના વિશિષ્ટ કિસ્સા તરીકે શું થાય છે? અલગ પડે છે. માટે KH બરાબર P01 થાય છે. ક્લિયર? બંને બોથ આર સેમ, અચળાંક બંને સરખા. આ જગ્યાએ વાયુનું દબાણ, અહીંયા આંશિક દબાણ વિશે જોઈએ આપણે. ઓકે, તો આ 2 માર્કની થિયરીમાં આવી શકશે. ઓકે, મેં તમને કીધું રાઉલ્ટ અને હેનરીનો નિયમ કમ્પલસરી એ તમારા 4 માર્ક્સની થિયરીમાં આવશે, લોંગ ક્વેશ્ચનમાં આવશે. આમાંથી MCQs તરીકે તમને આ બંનેના અચળાંક વિશે આઈડેન્ટિફિકેશન હશે, તમને સૂત્ર આપ્યું હશે, નીચે 4 ઓપ્શન ગિવન હશે. તો એ MCQsમાં પણ આ વસ્તુ આવી શકે, આ બે. ક્લિયર? તો ઇન શોર્ટ આપણે એવું કહી શકીએ કે બોર્ડની અંદર 2 માર્કની થિયરી અને MCQsમાં પણ આવી શકશે. ઓકે, હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ છે. નેક્સ્ટ થિયરી શું આપી છે? હવે જો પ્રવાહીમાં ઘનના દ્રાવણ, હવે સાંભળજો, પ્રવાહીમાં ઘનના દ્રાવણના બાષ્પ દબાણ વિશે સમજાવો. કોના દ્રાવણ વિશે વાત થાય છે? ઘનના દ્રાવણ વિશે વાત થાય છે. એટલે ઘનના દ્રાવણના બાષ્પ દબાણ કોનું હોય છે? વાયુઓનું હોય છે, વાયુ ઘટકોનું હોય છે. તો અહીંયા સિમ્પલી એક છે પ્રવાહીની વાત કરીએ તો એને વધારે ટેમ્પરેચર ગિવન કરવામાં આવે તો એ બાષ્પમાં ફેરવાઈ જાય છે. ઓકે, તો અહીંયા શું વાત થઈ રહી છે કે પ્રવાહી છે, પ્રવાહીમાં કોનું દ્રાવણ છે? ઘનના દ્રાવણના બાષ્પ દબાણ વિશે અહીંયા સમજવાનું છે. ઓકે, તો આપણે જે રાઉલ્ટ અને હેનરીના નિયમ સમજ્યા તો એના આધારે આપણે આ વસ્તુ પણ આપણને ઈઝી પડી જશે. તો આપણે અહીંયા જોઈએ, સૌથી પહેલું તો મેં તમને કીધું તો દ્રાવણમાં સૌથી હાઈએસ્ટ ક્વોન્ટિટી કોની હોય? હા, કોની હોય છે? દ્રાવકની. ઓકે, ફાઇન. અને ઓછી કોની હોય છે? દ્રાવ્યની. ક્લિયર? ઓકે, સો અહીંયા શું કહે છે કે આપણે 2 કન્ટેનર છે, 2 બીકર આપેલા છે. ઓકે, એ 2 બીકરમાં ફર્સ્ટ બીકરની અંદર ટોટલી દ્રાવકની ક્વોન્ટિટી છે, એટલે કે શુદ્ધ દ્રાવક બોલી શકાય. ઓકે, ફાઇન. તો આ દેખાય છે અહીંયા પર્પલ કલર છે એ દ્રાવકના મોલેક્યુલ છે, એટલે કે દ્રાવકના ઘટકો છે. અને ગ્રીન છે કોને?
દ્રાવ્ય તરીકે સિમ્બોલિક રિપ્રેઝન્ટેશન થશે. આમાં તો આપણે સિમ્પલી આઈડેન્ટિફાઈ કરી જ શકીએ છીએ પર્પલ કલર એટલે કે આખું ફર્સ્ટ આકૃતિ કઈ છે, ઓનલી એન્ડ ઓનલી દ્રાવકથી જ આ બીકર ભરેલું છે. પણ સેકન્ડ જે આપ્યું છે દ્રાવક અને દ્રાવ્ય બંને છે. ઓકે, તો હવે અહીંયા આકૃતિ પ્રમાણે આપણે જોઈએ તો બીજી એક અગત્યની વાત કરી શકીએ તો દ્રાવણનો વર્ગ પ્રવાહીમાં ઓગળેલો એક કેવો છે, સોલિડ એટલે કે ઘન ધરાવે છે. એટલે પ્રવાહીમાં શું ઓગળેલું છે, ઘન અવસ્થા ઓગળેલી છે. તો પ્રવાહીમાં ઘન અવસ્થા ઓગળેલી છે. જેમ કે એક એક્ઝામ્પલ લઈએ, સોડિયમ ક્લોરાઇડ છે, ગ્લુકોઝ છે, યુરિયા છે. સોડિયમ ક્લોરાઇડ સિમ્બોલ એનું ફોર્મ્યુલા શું થશે છોકરાઓ, NaCl. ઓકે, પછી કોની ફોર્મ્યુલા, ગ્લુકોઝની ફોર્મ્યુલા શું થશે, C6H12O6. ઓકે, પછી તમને યુરિયા આપ્યું છે તો શું થશે, NH2CO NH2. ઓકે, તો આ રીતે કોઈ પણ તમે અને ખાંડ બી હોઈ શકે. આ બધામાં સોડિયમ ક્લોરાઇડ, ગ્લુકોઝ, યુરિયા અને ખાંડનો જો પાણીમાં દ્રાવણ અને આયોડિન, આ પાણીમાં દ્રાવણ કઈ વસ્તુ, ફરી પાણી એક દ્રાવક છે, સાંભળજો બહુ ધ્યાનથી. પાણી એ દ્રાવક છે. સોડિયમ ક્લોરાઇડ, ગ્લુકોઝ, યુરિયા અને ખાંડ એ બધું શું છે, બધા દ્રાવ્ય છે. ધ્યાનથી સમજો. તો પાણી એ ખાંડ છે, પાણી એ દ્રાવક છે ને આ બધા શું છે, દ્રાવ્ય છે. જ્યારે એનાથી વાઇઝ વર્ઝા ઊંધું કરીએ આપણે કે આયોડિન સલ્ફરનું કાર્બન ડાયસલ્ફાઇડમાં દ્રાવણ, એ આયોડિન અને સલ્ફરનું કાર્બન ડાયસલ્ફાઇડમાં દ્રાવણ, આ જે બધા જે આપ્યા છે એ બધા જ ગુણધર્મો કોના છે, શુદ્ધ દ્રાવકના ગુણધર્મો કરતા તે અલગ પડે છે. જેમ કે એક એક્ઝામ્પલ લઈએ કે જો ઉદાહરણ તરીકે આપણે બાષ્પ દબાણ તરીકે વાત કરી શકીએ તો જ્યારે પ્રવાહી આપેલ તાપમાને બાષ્પીભવન પામે છે, જે તાપમાન આપણે એને ગિવન કરીએ એ તાપમાને શું થાય છે, વેપોરેટ એટલે કે બાષ્પીભવન થાય છે. તો ક્યારે સંતુલન ઇક્વિલિબ્રિયમ થાય. ઓકે, સંતુલન પરિસ્થિતિ ક્યારે સર્જાય છે, તો સાંભળજો, પ્રવાહી આપેલ તાપમાને બાષ્પીભવન પામે છે અને સંતુલન પરિસ્થિતિમાં બાષ્પ દ્વારા પ્રવાહી કલા એટલે પ્રવાહી અવસ્થા બી બોલી શકો. ઓકે, તો પ્રવાહી કલા ઉપર દબાણ ઉત્પન્ન થાય છે, એટલે પ્રવાહી ઉપર શું થાય છે, દબાણ ઉત્પન્ન થાય છે. જ્યારે સંતુલન પામવા જાય છે ત્યારે તો દબાણ ઉત્પન્ન થાય છે, એ દબાણને આપણે શું કહીએ છીએ, બાષ્પ દબાણ કહી છે. ફરી વખત કહું છું, જ્યારે પ્રવાહીને આપેલા તાપમાને જ્યારે બાષ્પીભવન પામવા મળે છે, બરોબર, તો સંતુલન પરિસ્થિતિ જ્યારે થાય, બાષ્પીભવન પામે, ક્યાં સુધી બાષ્પીભવન પામે કે જ્યારે સંતુલન પરિસ્થિતિ થાય ત્યાં સુધી. અને સંતુલન પરિસ્થિતિ થાય ત્યારે પરિસ્થિતિમાં બાષ્પ દ્વારા પ્રવાહી કલા ઉપર શું થાય છે, દબાણ ઉત્પન્ન થાય છે. એ જે દબાણ ઉત્પન્ન થાય છે પ્રવાહી કલા અવસ્થા, એને શું કહે છે, બાષ્પ દબાણ કહેવામાં આવે છે. ઓકે, અને જેને કારણે શું થશે, આકૃતિમાં એ અને બી, આ એ ફિગર છે અને આ બી આપી છે. તો આકૃતિ એવા દર્શાવ્યા પ્રમાણે આપણે જોઈએ તો શુદ્ધ પ્રવાહીમાં સંપૂર્ણ સપાટી આ દેખાય છે, આ શુદ્ધ પ્રવાહી, આ બીકર દેખાય તમે લોકોને, એની જે સપાટી પર કોના ઘટકો દેખાય છે, માત્ર ને માત્ર દ્રાવકના જ ઘટકો દેખાય છે. એટલે કે એ શુદ્ધ સપાટી જે આપેલી છે એની ઉપર પ્રવાહીના અણુઓથી રોકાયેલા હોય છે. એ જે પ્રવાહીના અણુ રોકાયેલા છે અને જે અબાષ્પશીલ દ્રાવ્ય દ્રાવકમાં ઉમેરવામાં આવે. હવે સાંભળજો, આ હતા શું છે, જે અહીંયા આપે છે શુદ્ધ દ્રાવક. ઓકે, હવે જ્યારે શુદ્ધ દ્રાવકમાં જ્યારે આપણે શું ઉમેરવામાં આવે છે, અબાષ્પશીલ દ્રાવ્ય એટલે કે અબાષ્પશીલ કે જે બાષ્પીભવન થતા નથી તેવા, એ જ્યારે એ દ્રાવકમાં એટલે કે શુદ્ધ દ્રાવકમાં ઉમેરવામાં આવે છે. દેખો સી ફિગર નંબર 2B. ઓકે, તો આ બી આકૃતિમાં જુઓ, આ હતું ફક્ત ને ફક્ત શુદ્ધ દ્રાવક અને આ દ્રાવકમાં અબાષ્પશીલ દ્રાવ્ય જ્યારે ઉમેરવામાં આવ્યું છે ત્યારે શું થશે, દ્રાવણનું બાષ્પ દબાણ માત્ર દ્રાવકમાંથી જ હોય છે.
દ્રાવણનું બાષ્પ દબાણ માત્ર ને માત્ર દ્રાવકથી જ હોય છે અને આપેલ તાપમાને દ્રાવણનું બાષ્પ દબાણ તે જ તાપમાને શું થશે? શુદ્ધ દ્રાવકના જે બાષ્પ દબાણ છે, આ જે શુદ્ધ દ્રાવક છે ને ફિગર એમાં, એ બાષ્પ દબાણ કરતા તો કેવું હોય છે? ઓછું હોય છે. ફરીથી આ પોઈન્ટ રિપીટ કરું છું. આ આકૃતિ એમાં ફક્ત ને ફક્ત શુદ્ધ દ્રાવક છે, જ્યારે આકૃતિ બી ની અંદર એ દ્રાવકની અંદર અબાષ્પશીલ દ્રાવ્ય દ્રાવકમાં ઉમેરવામાં આવે છે. આકૃતિ બી માં તમે જોઈ શકો છો કે આ જે ગ્રીન ઘટકો છે એ શું કહેવાય છે? અબાષ્પશીલ દ્રાવ્ય છે. જો ઉમેરવામાં આવે છે ત્યારે દ્રાવણનું બાષ્પ દબાણ, અહીં આકૃતિ બી ની વાત ચાલી રહી છે કે દ્રાવણનું બાષ્પ દબાણ માત્ર દ્રાવકમાંથી જ હોય છે અને આપેલ તાપમાને દ્રાવણનું બાષ્પ દબાણ, આપેલ તાપમાને દ્રાવણ જે બની જાય છે, દ્રાવક વત્તા દ્રાવ્ય, જે દ્રાવણ બને છે એ દ્રાવણનું બાષ્પ દબાણ તે જ તાપમાને શુદ્ધ દ્રાવકના બાષ્પ દબાણ કરતા તો અહીં જે આપ્યું હતું ને એના કરતા તો અહીંયા ઓછું જ હોય છે. ક્લિયર? અહીંયા બાષ્પ દબાણ વધારે અને અહીંયા બાષ્પ દબાણ ઓછું હોય છે. આ વસ્તુ તમારે ફિગરમાં, આ જે ફિગરના આધારે એમસીક્યુઝ આવી શકે છે. હવે જો દ્રાવણમાં સપાટી પર તમે આકૃતિ બી માં જોઈ શકો છો કે બે ઘટકો દેખાય છે તમને. ઘટક 1 એટલે કે દ્રાવક અને 2 એટલે દ્રાવ્ય. જો આ ગ્રીન છે સિમ્બોલ, એ શું છે? ઘટક દ્રાવ્યનો છે અને આ શું છે? દ્રાવકનો છે. એટલે કે બંને સપાટી ઉપર તમે બંને અણુઓને જોઈ શકો છો, જેને કારણે દ્રાવકના અણુઓ વડે રોકાયેલ કુલ સપાટીનો કેટલોક ભાગ ઘટી જાય છે. જો આ ફિગર એની અંદર આકૃતિ એમાં દેખો ટોટલી દ્રાવકના જ અણુ હતા, જ્યારે આકૃતિ બી ની અંદર એ દ્રાવકમાં જ્યારે અબાષ્પશીલ દ્રાવ્ય ઓગાળવામાં આવે છે ત્યારે તેની સપાટીમાં દ્રાવક, શુદ્ધ દ્રાવકના અણુઓ ઘટી જાય છે. એની જગ્યાએ અબાષ્પશીલ દ્રાવ્યો જગ્યા ઉપર આવી જાય છે એની. તો જો ટોટલ હવે અહીંયા તો તમે શુદ્ધ દ્રાવક દેખી જ નથી શકતા, બે અણુઓ દેખો છો. કયા કયા? અબાષ્પશીલ દ્રાવ્ય અને શુદ્ધ દ્રાવક. તો આ ફિગર આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે શુદ્ધ દ્રાવકના ઘટકોમાં ઘટાડો જોવા મળે છે અને સપાટી પરથી છટકી જતા અહીંથી શું થયું? સપાટી પર દ્રાવકના અણુ જ હતા, પણ અંદર જો અબાષ્પશીલ દ્રાવ્ય અંદર ઉમેરવામાં આવ્યા, જેને કારણે શુદ્ધ દ્રાવકની જગ્યાએ અબાષ્પશીલ દ્રાવકો એ જગ્યા ત્યાં આવી ગયા અને એ સપાટી ઉપરથી શુદ્ધ દ્રાવકના અણુઓ શું થાય છે? એની સંખ્યા ઘટી જાય છે, એટલે કે તે જગ્યાએથી છટકી જાય છે અને જેને કારણે શુદ્ધ દ્રાવકોની સંખ્યા ઘટી જાય છે. આથી એના કારણે બાષ્પ દબાણ પણ ઘટે છે. ઓકે, આના કારણે દ્રાવકના બાષ્પ દબાણમાં ઘટાડો અને દ્રાવણમાં રહેલા અબાષ્પશીલ દ્રાવ્યના તેના સ્વભાવથી સ્વતંત્ર રીતે એનો જે જથ્થો છે એની ઉપર જ આધાર રાખે છે. ઇન શોર્ટ આપણે એવું કહી શકીએ કે દ્રાવકના બાષ્પ દબાણમાં વધ અને ઘટ એ દ્રાવકમાં રહેલા અબાષ્પશીલ દ્રાવ્યના જથ્થાના આધારે જ નક્કી કરી શકાય છે. ક્લિયર? એના સ્વભાવથી સ્વતંત્ર રીતે તે જથ્થા ઉપર જ આધાર રાખે છે. જેમ કે ઉદાહરણ લઈએ આપણે, શેનું લઈશું? 1 મોલ સુક્રોઝ અને 1 કિલોગ્રામ પાણી. સુક્રોઝ ઇટ ઇઝ નોન એઝ અ દ્રાવ્ય, ઓકે, સોલ્યુટ, અને પાણી ઇટ ઇઝ નોન એઝ અ સોલ્વેન્ટ એટલે દ્રાવક. ઓકે, સુક્રોઝ 1 મોલ છે અને પાણી શું છે આપણી જોડે? 1 કિલોગ્રામ છે. તો આ બંનેના સરખા જથ્થાના પાણીમાં સમાન તાપમાને ઉમેરતા મળતા ઘટાડા જેટલો જ હોય છે. જો આ પ્રવાહીમાં ઘનના દ્રાવણમાં આપણે એક એક્ઝામ્પલ એવું લીધું કે 2 બીકર લીધા, એક બીકરમાં 100% શુદ્ધ દ્રાવક લીધું, જેને કારણે એની સપાટી ઉપર ફક્ત ને ફક્ત દ્રાવકના અણુઓ જોવા મળે છે. જ્યારે બીકર લીધું, બીકરની અંદર પહેલા શુદ્ધ દ્રાવકના અણુ હતા, એની અંદર શુદ્ધ દ્રાવ્યના અણુ ઉમેરવામાં આવ્યા, જેને કારણે સપાટી ઉપરથી બાષ્પ દબાણના કારણે શુદ્ધ દ્રાવકના અણુ સપાટીથી છટકી જાય છે ને ત્યાં અબાષ્પશીલ દ્રાવ્યના અણુ આવે છે. એ ટોટલી આધાર બાષ્પ દબાણનો દ્રાવ્યના અણુઓના સ્વતંત્ર સ્વભાવ ઉપર જ રહેલો છે.
આ પહેલું એક્ઝામ્પલ હતું. એના જ આધારે આપણે બીજું એક્ઝામ્પલ લઈએ, સેમ ટુ સેમ, નો ચેન્જીસ. એના બેઝ ઉપરથી જ આપણે આ લેવાનું છે કે જો રાઉલ્ટનો નિયમના આધારે આપણે કોઈ પણ દ્રાવણ માટે દ્રાવણમાંના દરેક બાષ્પશીલ ઘટકનું જો આંશિક દબાણ તેના મોલ અંશને સમપ્રમાણમાં ચલે છે. હવે શું કીધું છે? બાષ્પ દબાણ એ મોલ અંશના સમપ્રમાણમાં ચલે છે, એટલે આ આવશે. ઓકે, પણ આંશિક દબાણ એ કોણ આવશે? સોરી, આ કોણ? રાઉલ્ટના નિયમના આધારે, આ હેનરીના નિયમના આધારે લઈએ. જો રાઉલ્ટના નિયમના આધારે લઈએ તો શું થશે? બાષ્પ દબાણ એ તેના મોલ અંશના સમપ્રમાણમાં ચલે છે. ક્લિયર? યસ એન્ડ નો? ઓકે, ફાઇન. હવે જોઈએ, જો આની અંદરથી હું સમપ્રમાણતા અચળાંક કાઢું તો જો રાઉલ્ટના નિયમને અનુસરે છે તો P01 into x1, here P01 it is known as the constant, એટલે કે કોનો રાઉલ્ટ અચળાંક કહેવામાં આવશે. પણ આપણે તો અહીંયા ટોટલી રાઉલ્ટ વિશે જ વાત કરવાની છે, તો આપણે આ જ ફોર્મ્યુલાને અનુસરીશું. ઓકે, ફાઇન. અને તો અહીંયા આપણે આગળ જોયું એ પ્રમાણે હેનરીનો અચળાંક શું કહેતો હતો કે જ્યારે સમપ્રમાણતા અચળાંક જાય ત્યારે KH હેનરી અચળાંક લેવામાં આવે છે. જો આ પોઈન્ટ સમજો કે દ્રાવણમાં દરેક બાષ્પશીલ ઘટકનું આંશિક દબાણ તેના મોલ અંશને સમપ્રમાણમાં ચલે છે. હવે જોઈએ કેમ અહીંયા દ્વિઅંગી દ્રાવણ કહેવામાં આવ્યું છે? કારણ કે એમાં બે ઘટકો છે. ઘટક 1 ને આપણે આગળ બી થિયરીમાં સમજ્યા એ પ્રમાણે ઘટક 1 ને શું કહેતા હતા આપણે? યસ, દ્રાવક. ઓકે, અને ઘટક 2 ને શું કહેતા હતા? દ્રાવ્ય. ક્લિયર? તો સેમ બે ઘટક છે દ્રાવણમાં, તો એને કયું દ્રાવણ કહેવામાં આવશે? દ્વિઅંગી દ્રાવણ કહેવામાં આવે છે. તો દ્વિઅંગી દ્રાવણમાં દ્રાવકને 1 અને દ્રાવ્યને 2 તરીકે જો દર્શાવીએ તો દ્રાવ્ય અબાષ્પશીલ હોય ત્યારે માત્ર ને માત્ર દ્રાવકના અણુઓ જ બાષ્પ કલામાં હોય છે. જો દ્રાવ્ય અબાષ્પશીલ હોય તો દ્રાવકના અણુઓ માત્ર ને માત્ર દ્રાવકના અણુઓ જ બાષ્પ કલામાં હોય છે અને બાષ્પ દબાણમાં સૌથી વધારે ફાળો તેનો રહેલો હોય છે. ધારો કે જો P1 દ્રાવકનું બાષ્પ દબાણ છે. P1 એ દ્રાવકનું બાષ્પ દબાણ. આ જે P1 છે કોનું છે? દ્રાવકનું. P એટલે દબાણ તો ખબર છે તમને લોકોને, બાષ્પ દબાણ. ઓકે, જો P1 એ દ્રાવકનું બાષ્પ દબાણ છે અને x1 એ તેનો મોલ અંશ, એનો એટલે કોનો? દ્રાવકનો મોલ અંશ છે. કોનો મોલ અંશ છે? દ્રાવકનો મોલ અંશ છે. તો શું થશે? ધ્યાનથી સમજો તમે લોકો. જો એ દ્રાવકનો મોલ અંશ હોય તો જો સમપ્રમાણતા અચળાંક જાય તો શું થશે? શું પ્રાપ્ત થશે આપણને? અહીંયા P01 જે રાઉલ્ટ અચળાંક કહેવાશે, જે રાઉલ્ટનો અચળાંક કહેવામાં આવે છે. અને P01 શુદ્ધ અવસ્થામાં તેનું બાષ્પ દબાણ જ છે. P01 એ શુદ્ધ અવસ્થામાં બાષ્પ દબાણ છે. તો રાઉલ્ટના નિયમના આધારે P ચલે છે x1, જ્યાં સમપ્રમાણતા અચળાંક જો P1 બરાબર x1 into P01, જ્યાં સમપ્રમાણતા અચળાંક શુદ્ધ દ્રાવક તરીકે બાષ્પ દબાણ એટલે કે P01 હોય છે. જ્યારે આપણે મોલ અંશ, દ્રાવકના મોલ અંશ વર્સિસ બાષ્પ દબાણનો આલેખ દોરીએ છીએ ત્યારે ઢાળનું મૂલ્ય આપણને એક સીધી રેખામાં પ્રાપ્ત થાય છે અને એ શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ કહેવામાં આવે છે. અગેન આઈ રિપીટેડ, આ ફરીથી હું બોલું છું કે જ્યારે દ્રાવકના મોલ અંશ વિરુદ્ધ બાષ્પ દબાણનો આલેખ દોરીએ છીએ ત્યારે ઢાળનું મૂલ્ય આપણને રેખીય ગતિમાં પ્રાપ્ત થાય છે, સીધી રેખામાં મળે છે અને એ ક્યાં છેદે છે? શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ કહેવામાં આવે છે. શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ માની કે P01 કહેવામાં આવે છે. આ બે અહીંયા પોઈન્ટ હતા રાઉલ્ટના નિયમને ધ્યાનમાં રાખીને. અને ફૂલ એન્ડ ફાઇનલ, આના પછી જે મોસ્ટ આઈએમપી છે બોર્ડમાં બહુ બધી વાર આવી ગઈ છે. ઓકે, આદર્શ દ્રાવણ વિશે સમજી લઈએ આપણે. જો નોર્મલી બે દ્રાવણો હોય, પ્રવાહી દ્રાવણોને જો રાઉલ્ટના નિયમના આધારે
પ્રવાહી દ્રાવણને જો રાઉલ્ટના નિયમના આધારે જો વર્ગીકૃત કરવામાં આવે છે તો એ આદર્શ અને બિન આદર્શ બે દ્રાવણો તરીકે વર્ગીકૃત કરી શકાય છે. એ કોના તરીકે? જ્યારે પ્રવાહી દ્રાવણોને રાઉલ્ટના નિયમના આધારે વર્ગીકૃત કરવામાં આવે છે ત્યારે તે બે દ્રાવણમાં વર્ગીકૃત થશે. કયા કયા? હા, આદર્શ અને બિન આદર્શ. ઓકે, ફાઇન. આદર્શ અને બિન આદર્શ. તમને બોર્ડના એક્ઝામમાં ગેરંટી દર વર્ષે પૂછાય છે. ઓકે, કે આદર્શ અને બિન આદર્શ દ્રાવણો વચ્ચે તફાવત સમજાવો તો બંને વિશે સમજૂતી આપો તો તફાવતના રૂપે લખી શકો 4 માર્કની થિયરી. અધરવાઇઝ એકલું આદર્શ દ્રાવણ વિશે સમજાવો. હા, આદર્શ દ્રાવણ તો ઓકે, પણ જ્યારે બિન આદર્શ દ્રાવણ છે, બે રીતે તમે સમજાવી શકો છો. ઘન વિચલન અને ઋણ વિચલન તરીકે દર્શાવી શકો છો. એ મોસ્ટ આઈએમપી, એ ગેરંટી આ વખતે બોર્ડમાં આવશે જ. 4 માર્કની થિયરી ડન. ઓકે, અને સપોઝ એના ઓરમાં અધરવાઇઝ આ રીતે બી તમને પૂછી શકે કે આદર્શ દ્રાવણ અને બિન આદર્શ દ્રાવણ વિશે સમજાવો, તે તફાવત રૂપે બી તમે લખી શકો છો. ઓકે, અત્યારે તો હું તમારી સામે ફક્ત અત્યારે આદર્શ દ્રાવણ વિશે સમજાવું છું. જ્યારે બિન આદર્શ દ્રાવણ પસશે ત્યારે બંનેને તફાવત રૂપે બી હું તમને આપણે થિયરી અહીંયા તમારી સામે એક્સપ્લેન કરીશ. બરાબર? સૌથી પહેલા આ બે વસ્તુ આપણે જરૂરી છે સમજવી. તો આપણે પહેલા જોઈએ છીએ આદર્શ દ્રાવણ વિશે. તો આદર્શ દ્રાવણમાં આપણે શું માઇન્ડમાં યાદ રાખવાનું કે પ્રવાહી દ્રાવણો એ ફક્ત ને ફક્ત જ્યારે રાઉલ્ટના નિયમને અનુસરશે ત્યારે બે રીતે વર્ગીકૃત થશે દ્રાવણો, આદર્શ અને બિન આદર્શ. એમાં આપણે જોઈએ આદર્શ દ્રાવણ વિશે અત્યારે સમજી રહ્યા છીએ. તો સાંદ્રતાના સંપૂર્ણ ગાળા દરમિયાન, સાંદ્રતા અનધર વર્ડ કોન્સન્ટ્રેશન, અધરવાઇઝ નોર્મલ એને જથ્થો બોલી શકીએ. તો સાંદ્રતાના સંપૂર્ણ ગાળા દરમિયાન જે દ્રાવણો રાઉલ્ટના નિયમનું પાલન કરે છે. રાઉલ્ટ નિયમ માની કે મેં તમને હવે સમજાવ્યું હતું કે બાષ્પ દબાણ એ મોલ અંશના સમપ્રમાણમાં ચલે છે. જ્યાં સમપ્રમાણતા અચળાંક જશે ત્યાં P1 બરાબર P01 into x1. ઓકે, તો P01 એ શુદ્ધ, ઉપર 0 આવે એટલે શુદ્ધ બાષ્પ દબાણ કહેવાશે, પણ 1 ઇન્ડિકેટ કરેલો છે. હવે જ મેં તમને પહેલા કીધું તું 1 એટલે શું? દ્રાવક, અને 2 એટલે શું? દ્રાવ્ય તરીકે ઇમેજિંગ કરી શકો. અનધર તમે A ને B પણ લઈ શકો છો. ઓકે, તો આપણે અહીંયા જોઈએ, જો રાઉલ્ટના નિયમને અનુસરે છે તે આદર્શ દ્રાવણ કહે છે. જો આદર્શ દ્રાવણને બે અગત્યના ગુણધર્મો છે. કયા કયા છે? તો દ્રાવણ બનાવવા માટે શુદ્ધ ઘટકોના મિશ્રણની એન્થાલ્પી શું હોય છે? શૂન્ય હોય છે. જો અહીંયા દ્રાવણ બનાવવા માટે શુદ્ધ ઘટકોના મિશ્રણ જે એન્થાલ્પી એટલે શું કહેવાશે? ઉર્જા, એ શૂન્ય હોય છે. અને મિશ્રણનું કદ પણ શું હોય છે? કદ માની કે વોલ્યુમ V, એન્થાલ્પી માની કે H, ઉર્જા, એ જો 0 હોય તો મિક્સર એનું શું થશે? એન્થાલ્પી બરાબર 0 અને કદ બરાબર પણ 0 બને છે. કોના આધારે? આદર્શ દ્રાવણના આધારે બે મુખ્ય અગત્યના ગુણધર્મો છે. એટલે કે જ્યારે ઘટકોને મિશ્ર કરવામાં આવે છે, ઘટકો એટલે બે ઘટકોને જ્યારે મિશ્ર કરવામાં આવે છે ત્યારે ઉષ્મા શોષાતી પણ નથી અને ઉત્પન્ન પણ થતી નથી. ઉષ્મા શોષાતી પણ નથી કે ઉત્પન્ન પણ થતી નથી. માટે દ્રાવણનું કદ બંને ઘટકોના કદના સરવાળા બરાબર થશે. જો શોષાય નહીં ઉત્પન્ન ના થાય, તે બે ઘટકોનો જો સરવાળો થાય એના બરાબર દ્રાવણનું કદ બને છે. અને આણ્વીય સ્તરે જોઈએ તો દ્રાવણની આદર્શ વર્તણૂક એ કેટલા ઘટકો? બે ઘટકો, ઘટક A અને ઘટક B ને ધ્યાનમાં રાખીને આપણે સમજાવી શકીએ છે. જો શુદ્ધ ઘટકોમાં આંતરઆણ્વીય આકર્ષણ શું થાય છે? શું થશે? પારસ્પરિક જ્યારે ક્રિયા કરે, જો શુદ્ધ ઘટકો હોય તો આંતરઆણ્વીય પારસ્પરિક ક્રિયા કરે તો જો બે ઘટકો કયા લીધા હતા? આપણે A અને B લીધા હતા. એમાં AA અને BB બે એક સરખા પ્રકારના હશે, જેને આપણે દ્વિઅંગી દ્રાવણ કહેવામાં આવે છે. દ્વિઅંગી દ્રાવણ એ બંને પારસ્પરિક પ્રક્રિયા કરે તો દ્રાવણ A અને B, ઓકે, A અને B એ પ્રકારની પારસ્પરિક ક્રિયા પણ એમાં હાજર હોય છે. કોઈ વખત AA અને BB વચ્ચે કયા બળો? લગભગ આંતરઆણ્વીય આકર્ષણ બળો લગભગ AB જેટલા જ હશે. એટલે કે જો AA હોય
કે બી બી હોય કે એ બી હોય, એ બધાના આંતર આકર્ષણ બળો શું હોય છે? પરસ્પર પારસ્પરિક રીતે એકબીજા સરખા લગભગ સરખા જ હોય છે, માટે આદર્શ દ્રાવણની રચનામાં પરિણમે છે. અને જેને કારણે સંપૂર્ણ આદર્શ દ્રાવણ કેવું હોય છે? દુર્લભ હોય છે. અને આટલા જ માટે આપણે કહી શકીએ કે દ્રાવણોમાં વર્તણૂકમાં લગભગ આદર્શ જ હોય છે. જેમ કે એક્ઝામ્પલ ઓફ ધ એનહેક્ઝેન, એનહેપ્ટેન. વાય આર રાઇટ ડાઉન હિયર એન? બીકોઝ ઓફ 6 કાર્બન છે, હેક્ઝેનના 6, ધેટ્સ વાય એન લખ્યું છે. એનહેપ્ટેન એટલે 7 કાર્બન છે એટલે એન લખ્યું છે. બ્રોમોઇથેન, ક્લોરોઇથેન, બેન્ઝીન, ટોલિન. ટોલિન ફોર્મ્યુલા ઇઝ બેન્ઝીન ઉપર CH3 હોય તો ઇટ ઇઝ કોલ્ડ ટોલ્યુઇન. આ વગેરે દ્રાવણો આ વિભાગમાં સમાવેશ થયેલા હોય છે. ઓકે, આ મોસ્ટ આઈએમપી આ બધી થિયરીઓ છે. આપણે આ 4 બોર્ડમાં આવશે. ક્લિયર, વ્યવસ્થિત તૈયારી કરજો. અને ફરી વખત કહું છું, આ બધી અમારી હેન્ડ રિટન નોટ્સ છે, તમારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી રહેશે. જો સબસ્ક્રાઇબ ના કરે તો પહેલા એ કરી લેજો અને તમારા મિત્રોને પણ કહેજો, એ લોકોને બી શેર કરજો અને એ લોકોને કહેજો સબસ્ક્રાઇબ કરે. ઓકે, અને બીજી વસ્તુ કે આગળના વિડીયો આપણા શેમાં પ્લેલિસ્ટમાં પણ આપેલા છે, એમાંથી જોઈ શકે છે. ક્લિયર? ઓકે, ત્યાં સુધી આ 4 માર્કની થિયરી તમારે ટોટલી લખીને રાઇટ ડાઉન કરવાની રહેશે. ઓકે ઓકે, ત્યાં સુધી બીજી એક વસ્તુ કે જ્યારે આના પછી જે બિન આદર્શ દ્રાવણ જે આપેલું છે એની અંદર ઘન વિચલન અને ઋણ વિચલન મોટી થિયરી છે, 4 માર્ક્સમાં અલગથી પૂછી બી શકાશે. તો તમારે એ જોવા માટે આ પહેલા આ તૈયાર આટલે સુધી તમારે કમ્પ્લીટ કરી લેવું પડશે. ઓકે, ટાટા બાય, સી યુ.